જય દ્વારકાધીશ મિત્રો, આપણે આવી ગયા છીએ 5 વાગ્યામાં માલને અનલોડિંગ કરાવવા માટે ગાડીમાંથી. પણ સવારમાં તો વરસાદ ફૂલ બાકા ઝીકી બોલાવતો હતો. તમે જોયો જ લ્યો કે કેવો વરસાદ આવે છે. હવે આમાં કેમ આપણે માલ ઉતરાવ, એટલે આપણે થોડીક વાતો કરતા કરતા બેસી ગયા ચર્ચા કરવા માટે કે હવે શું કરવું. આપણે 5 વાગ્યાના આવ્યા હતા ને માંડ 7:30 વાગ્યા સુધી આપણે માલ ઉતરાવ્યો. ત્યારે માલ ઉતરી રહ્યો વરસાદને કારણે. ઇસ્કોન ગેટે તો અત્યારે તમે જોઈ લ્યો પાણી થઈ ગયું છે સાવ. આપણે આ ભાઈ તો શું ગમમાં ખોવાઈ ગયા કઈ ખબર જ નથી પડતી. આપણે આવી ગયા કોલેજે પેપર ભરવા માટે. આવડતું તો કઈ નથી પણ ભરવું તો પડે ને. આપણે હાથમાં લઈ લીધો કોલેજ નો મંગલસૂત્ર. હવે હાલો એન્ટ્રી લઈ લઈને હરવે. આ બધા તો મુંજાઈ ગયા. હું થશે બધું ઠાકર કરે ઠીક, બીજું શું હોય. આપણે એક જ કલાકમાં કમ્પ્લીટ પેપર પૂરું કરીને નીકળી ગયા છે બહાર. હજી તો કોઈ આવ્યું નથી. થોડી વાર થઈ તો મારા મિત્ર મંડળ આવી ગયું હતું. હવે જો આપણે અહીંયા બેઠા છીએ, હજી તો કોઈ દેખાતા નથી. અમે 4-5 જણા છીએ, આપણો ગ્રુપ છે. બાકી અમે વાતો કરીએ છીએ ને વરસાદ ચાલુ છે. પછી આપણે નીકળી ગયા. ગામમાં થોડું કામ હતું એટલા માટે. આજે તો શું વાતાવરણ છે, એક નંબર. આપણે આવી ગયા છીએ કકરાસ્કુન પાસે. એવું લાગતું હતું કે હવે તો વરસાદ ભૂકા કાઢી નાખશે. મિત્રો હાઈવે પર ખાડા એટલા થઈ ગયા છે ને કે રોડ કરતા ખાડા જાજા. આપણે આવી ગયા સીધા જયેશને લેવા. જયેશને રામ રામ કહીને જયેશને કીધું હાલો બેસી જાવ, તમને સબસ્ક્રાઇબ કરવાનું કે છે. એ થોડા કામમાં હતા, ફોન ચાલુ હતો. દિવસભાઈ તો ટોપી પહેરી લીધી. ચાલો મિત્રો હવે આપણે સાંજે લાઈવમાં મળીએ. બધા લોકોને જય દ્વારકાધીશ.